અમદાવાદની આરજે ટિબ્રેવાલ કોલેજમાં રીનીટ પરીક્ષા દરમિયાન વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો। પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને ગળામાં પહેરેલી ધાર્મિક કંઠી કઢાવવા માટે મજબૂર કરવામાં આવતા વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। બીજી તરફ હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓને પ્રવેશ મળતા વાલીઓએ પરીક્ષામાં ભેદભાવપૂર્ણ નિયમો રાખવાના આક્ષેપ કર્યા હતા। વસ્ત્રાપુર સ્થિત આ કેન્દ્ર પર ધાર્મિક પ્રતીકો બાબતે થયેલા પક્ષપાતી વલણના મુદ્દે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ક્વાર્ટરની એક્ઝામ હતી, 11:30 અહીંયા આવ્યો તો એને બધું ચેક કરવામાં આવ્યું, એની બુટ્ટી ઉપર ટેપ મારવામાં આવી, કંઠીએ નીકાળી લેવડાવવામાં આવી અને મુસ્લિમ લોકોને હિજાબ પહેરીને અંદર જવા દેવાની છૂટી આપી। આ પોલીસ કઈ રીતનો એન્ટીના રૂલ્સ બધા માટે સારો લાગે ને કયો સંઘવીભાઈને કહું છું, આ તમે હિન્દુ મુસ્લિમ કરો છો, હવે કરો હિન્દુ મુસ્લિમ। કંઠી પહેરેલી છે અહીંયા કઢાઈ દીધી અને અમે હિન્દુ પેરેન્ટ્સ જે સપોર્ટિંગ છે, કોઓપરેટ કરીએ છીએ, છોકરાઓ અહીંયા ભણે છે, કાઢી દીધા કે ચલો કઈ નહીં, આપણે છોકરાઓને એક્ઝામ ના બગડે। આમાંય જ્યારે હિજાબ પહેરીને આવી પોલીસ એમને ના પાડી છે, પોલીસ આમને કે નથી ના પાડી, એમને ના જ પાડી હતી કે અમે નહીં એક્ઝામ આપવા આપીએ, તો પણ આ નહીં માની અને અહીંયા બબાલ કરીને પછી છેવટે એમને કોને બોલાયા, શું કર્યું એટલા બધામાં અમને ખબર નહીં અને એમને એક્ઝામ આપવા દીધી। એટલે હિન્દુ પેરેન્ટ્સ બધાને એવું લાગે કે આ ધર્મ પર આવી ગઈ છે વાત, કેમ કે તમે તમારા ધર્મના મુજબ એમના મોમેડિયનને તમે હિજાબ પહેરીને આપી શકે છે એક્ઝામ, આ ભલે એનટીએ ના રૂલ્સ છે તો પછી હિન્દુઓને કલાવા કેમ કાઢાય છે? હા, આવી ગરમીમાં તમારા આ કેમ્પસમાં તમે પંખા નીચે બેસાડો છો તો તમે એમને રૂમાલ ના આપી શકો, એક હેન્કી લઈ જવામાં તમને પ્રોબ્લેમ થાય છે। ગયા હતા એ નીતિ નિયમ પ્રમાણે બધા એલાઉ થઈને ગયા, બરાબર છે। અચ્છા, કલાવા, કંઠી, મંગલસૂત્ર કે કાનની બુટ્ટી તકના જે પણ બી પરીક્ષાના નિયમ પ્રમાણેના હોય એ બધા દૂર કરીને ગયા। પણ અમારો વિરોધ માત્ર ને માત્ર એટલો છે કે ભાઈ સમાનતા હોવી જોઈએ। બીજી કોઈ કોમ્યુનિટીમાંથી એના પેલા અલગ ઉભા કરી પ્રિન્સિપાલને બોલાવવામાં આવ્યા ગેટ ઉપર, તમામ વાલીઓની હાજરીમાં પ્રિન્સિપાલશ્રીએ એ પરિવારની ક્ષમા યાચના માગી, એ સ્ટુડન્ટોને બહાર બોલાવી, એમને હિજાબ પહેરાવીને પછી ફરી પરીક્ષા